જડશે નહીં. એ હારું. અને ભૂત તમને બીવરાવવાની કોશિશ કરશે પણ બીતા નહીં. એ વાંધો નહીં. લ્યો 400 રૂપિયા આવી ગયા ને. હાલો તો પૈસાના ભાગ પાડી લેવાશે. પણ ઉભા રહ્યો ને, 400 રૂપિયામાં હું ભાગ પાડવા? ઝાઝા પૈસા ભેગા થાય પછી ભાગ પાડવી. હે આમ પૈસા આવે જ છે. એલા ક્યાં છે ભૂત બંગલો? એ જોવા સામે ઓયડી છે એમાં ભૂત બંગલો છે. હાલ લે. ઉભા રહ્યો, પેલા ટિકિટ તો લેતા જાવ. એ હારું 2 ટિકિટ આપી દે. જો બોલો તમારે મફતમાં ભૂત બંગલો જોવા જાવું હતું? એવું નહોતું, ભૂલાઈ ગયું તું. પછી તો ભોળા દાદાને એણે આ ટિકિટ લઈ લીધી અને મમરાભાઈ એને એમ કે જોજો હોય કે ભૂત બંગલાની બહાર કે સપલા કાઢજો કે નકર કે અંદર તમારે સપલા ખોવાઈ જાય ને તો મળશે નહીં. એ હોય એમ કરીને તો વૈયા ગયા. તા તો બકુલભાઈ કે મમરાભાઈ હવે કે આપણે પૈસાનો ભાગ પાડી લેવા છે. તે મમરાભાઈ કે ખમો ને પણ કે હવે તો પૈસા આપણા જ છે ને, તમારે કે બહુ પણ કે પૈસાની ભાગ પાડવાનું ઉતાવળ હો. તો ભોળા દાદાનો માણા એમ કે ભોળા દાદા અહીંયા ચપ્પલ મૂકી દઈ કે અહીંયા જો કે બધાના ચપ્પલ પીડ્યા એમ કરીને ઘણા બધા સંપલ હતા તે ના સંપલ ટૂંકમાં 2 મેકી દીધા ને જોવે છે. પછી તો હજી ભોળા દાદાના માણા અને ભોળા દાદા 2 ચપ્પલ કાઢતા હતા ત્યાં તો કે કાકાના એના ચપ્પલ જોઈ જાય ભોળા દાદા. એ કે લે આ લે કે કેહો ની આવેલા છે એ કે. તે એને માણા કે કેમ ખબર પડી? તે ભોળા દાદા કે એના ચપ્પલ જેવા જ મારા ચપ્પલ છે એ કે મારા ને એના ચપ્પલ બદલાઈ જાય તો એ કે. તે ભોળા દાદા કે મારા ચપ્પલમાં કે નિશાન કરવું પડશે એ કે. તે ભોળા દાદાનો માણા ચપ્પલ લઈને નિશાન કરવા જાય ને ભોળા દાદા એમ કે હોય ખરો લાગે એ કે હું ભૂત જોવા આવ્યો તે એ ભૂત જોવા આવ્યો એ કે. તા તો ભોળા દાદાના માણા એ ચપ્પલમાં નિશાન કરી દીધું, ગળી ગયા અંદર ભૂત જોવા. પછી તો ભોળા દાદાના માણા બે બીતા ભૂત બંગલામાં ગળી ગયા. ધીરે ધીરે આગળ હાલે કેમ કે ભોળા દાદાને બીક લાગતી હતી. તો ઘડીકમાં જ તે કોઈક સામે આવી ગયું. ભોળા દાદા બી ગયા ને એનો માણા બી ગયો. તાત પછી ખબર પડી કે આ તો કેહા કાકા ને જમરૂક કાકા છે. તે પછી હરખાઈ બે એની સામું જોવે અને ભોળા દાદાના માણા એમ કે ભોળા દાદા તમે બીઓમાં આ તો કેહા કાકા ને જમરૂક કાકા છે. તે ભોળા દાદા કે મને ખબર હતી કે હું તો ખોટું કરતો હતો. એવી રીતે પછી બધા ભૂત જોવા મળે પાછા. પછી બધી વાતો થાય તે સારે પછી આગળ હાલ્યા જાય તો એક ડમી ભૂત હોય એને ભાળી જાય. ભોળા દાદાને માણા બે બી જાય એટલે ઘા કીરે બહાર જાય. એ કે ભોળા દાદાને માણા કે એ તો ખોટું ભૂત હતું એ કે હાસું થોડુંક હતું. તે ભોળા દાદા કે મને બહુ બીક લાગી હોય કે મારે ના જવું નથી. તે ભોળા દાદાએ ચપ્પલ પહેર્યા એવા જ તે ચપ્પલમાં દુખ્યું. તે ભોળા દાદાને માણા કે તે નિશાનમાં શું કર્યું હતું? તે કે મેં તો એ કે કાંટો ખૂતાડી દીધો હતો. તે ભોળા દાદાનો મગજ જે ભોળા દાદા એક નાખ્યું એને. એ કે સંપલમાં કાંટો ન ખૂતાડવાનો હોય એ કે. પછી તો પાછો જવાનો પ્લાન બનાવ્યો ને ભોળા દાદાને માણા ચપ્પલમાં નિશાન કરવા પાછો વયો ગયો. તે ભોળા દાદા ના પાડે કે હવે મારે જવું નથી. તે એનો માણા સમજાવે. પછી ભોળા દાદા પાછા તૈયાર થાય જવા હાટું. પછી તો ડિસ્કસ કરીને ભોળા દાદાના માણાની અંદર જાય. તો અહીંયા તો હું કેહા કાકા ને જમરૂક કાકા એ ઉડી ખોટું ભૂત હતું એના રમવા માંડ્યા. એને બીવરા ઘડીક આની સામે ઓલું કરે ને એવી રીતે કરે. તા તો ભોળા દાદા ના આવી ગયા. ભોળા દાદા વિચારમાં પડી જાય કે કેહો ને જમરૂક તો એ કે બીતાય ને એ કે આ તો બે બીતાય. પછી તો ભોળા દાદાને એમ થયું કે લાઈને હું ભૂત ત્યારે રમું એ કે. તે ભૂતને આમને મારતા હતા. ભોળા દાદાને ભૂતે એક માર્યું. તે ભોળા દાદા કે હાસું ભૂત છે ભાગો એમ કરીને બે ભાગી ગયા. તે આ પછી કેહા કાકાની કે જો તો ભોળો બી ગયો કે એમ કરીને પાછા રમવા માંડ્યા કેહા કાકાની. ભોળા દાદા કે આ બી ગયા હોય કે. તે ભોળા દાદાને કે સપલા લાવી કે મારા સંપલ કઈ ગયા. તા તો ઓલા સપલા બતાડ્યા નિશાન કરવા હાટું અડધા સપલા કાપી નાખ્યા એને માણાએ.